આ પકડ તું દાદા, પકડ ને હું જા અમારા હાથમાં એવું કંઈક અહીંથી ઉપરથી લઈ લે દાદા. હેલો, કેમ છો ગાય માતા? હેલો, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. હું છું તમારો પ્રિય ખજૂરભાઈ. આજે સવાર થઈ ગઈ છે અને અમારું કામ લેન્ટર લેવલનું કામ અમારું આજે ચાલુ થવાનું છે. 2 ઘર પ્રોપર બનીને તૈયાર છે. હવે આની ઉપર સ્લેબ લેવાનો છે 2 દિવસમાં, એટલે 3 ઘરના અમારા સ્લેબ પ્રોપર થઈ જવાના છે. અત્યારે તમને બતાવી દઉં કે ભાઈ ઘરની પ્રોસેસ કેવી છે. આ એક અમારો રૂમ છે. આ અમારી ગાય માતા માટેનો લાંબો મોટો તમે હોલ જોઈ શકો છો. આ હોલ છે અને એક બીજો રૂમ બનીને તૈયાર છે. જોરશોરમાં કામ ચાલુ છે અત્યારે. કાલે સવારના 6 વાગ્યા સુધી કામ કર્યું લેન્ટર લેવલનું. પહેલા ઘર છે અમારું, ત્રીજું ઘર છે. કુકડા બહુ બોલે. આગામી 2 દિવસ સ્લેબનું કામ ચાલશે, એટલે 2 દિવસની અંદર રા કુકડા હું છે તને લાગે ને જસ્ટિન બીબર. આમ જો દાદા એકવાર જો કેમેરામાં જો. હાય હાય હાય, સ્ટાઇલ જ કાપી નાખી. આવો દાદા, હવે કામે ચડી જાય. ફેમરનું કામ ને મારે એક આરસીબીનું છે પતાવતા. તેલમાં તો એવા લાગ્યા ને કોઈના હાથમાં નથી આવતા. દાદા ટોપી પહેરવા દે થોડી વાર. પાસે આપજો. હમણાં જ ખોવાનું, આ ડાયરેક્ટ તૂટી ગયું. હવે ખબર નહીં, ડાયરેક્ટ આમ જોયું ને તો માઇક પડ્યું નીચે. આ અંબાજી માનું લોકેટ હતું, ચાંદીનું લોકેટ હતું, હું પહેરતો હતો. અત્યારે ખોવાઈ ગયું છે. અને આ અંબાજીથી મેં લીધું હતું. અને આ અંબાજી માના ચાંદીના લોકેટની ખાસિયત એ છે કે એકવાર ખોવાય ને પછી મળે નહીં. 99% તો નહીં જ મળે. એ ખબર ને આમ આમ લટકેલું હતું, એટલે માઇક પડ્યું ને અહીંથી આ ખાલી આ રૂમમાં જોયો ને, ઓલી રૂમમાં હોય તો હલો, એ તો વાંધો નહીં. ઓય આ લોકોનો નાસ્તો તો ખવડાવી દો. હાલો નાસ્તો કરી લઈ. મોસ્ટલી આ અંબાજીથી જ મારા મમ્મી લઈને આવે દર વખતે. ના ખોવાઈ ગયો ને ખબર પડશે ને એટલે બહુ ખીજાય મને. તમે નાસ્તો કરી દો, હું પાણી છાંટી દઉં. પહેલાં લોકોને હોય ને તો આપી આવી. શું કે ઓલા પણ દેતા હોઉં બધાને. હા પકડ તું દાદા, પકડ ને હું જા અમારા હાથમાં એવું કંઈક અંબાજી છે. હું વાત કે ફાઇનલ. અહીંથી ઉપરથી લઈ લે દાદા. ઓહો ભાઈ, ક્યાં બાત હે ભાઈ. હાચા મનથી તમે કામ કરો ને એટલે મારી માં અંબા કાંઈ ઘટવાનો દે. આ જો અંબાજી માતાનું લોકેટ બધી જગ્યા પર ગોતી ગોતીને થાકી ગયા બધાને. છેલ્લે મારા વાહામાંથી એકદમ 2 ટી-શર્ટ અને આની વચ્ચે આમ ભેરવાય નતું. આજો આમાં મારી મમ્મીને કોઈ મળો તો પૂછી જોજો મારી મમ્મીને કે આ એકવાર ખોવાઈ જાય ને ચાંદીનું અંબાજીમાંનું લોકેટ પછી મળતું નથી. પણ આ માતાજીનો આશીર્વાદ કહેવાય. મેં આખું ટી-શર્ટ 3-4 વાર ખંખેર્યું. આમાં બધું કેટલી બધી વસ્તુ કરો તો લોકેટ નીચે પડવાનું નામ ન લીધું. આ એક મોટો ચમત્કાર કહેવાય. શું કે દાદા, શેરડીમાંથી ઉતરો, ચડ્યો, પાછો બેઠો, આટા માર્યા, બધી વસ્તુ તો છેલ્લે આજો લોકેટ. ભાઈ આ માતાજીના આશીર્વાદ કહેવાય. જય મા અંબે. નામ તો વર્ષોથી મારી યાર છે. જય માતા. આને ક્યાં પહેરવું? કાળ દોરો લેવો પડશે ને ભાઈ. ભલે નાસ્તો તમારો આવી ગયો, કરી લેવો પેલા. હા ડાંગો છે ને એને બાંધ દે ખાલી. હા ખાલી બાંધ દે. હા એક ઈટ લઈ લેજો ભાઈ અહીંયા. ઓય તરુણ, દાદા નવરા બેઠા, એને કે ખાલી નાસ્તાની પ્લેટ તો બનાવી નાખે બધાની. લા પ્લેટ લા. સમોસા કેટલા ખાય બધા? હાલો એ બધા નાસ્તો કરવા. ઇદ્રીશ, નિલેશભાઈ, અરે આમાં કઈ બધું ગોટાળે સીડું છે. દાદા પેપર ખોલવાનું હોય. અરે હમણાં જો ને સિસ્ટમ. ભાઈ વેવલ ગામે નાસ્તાનો કાર્યક્રમ છે અમારો. અત્યારે ઓલા ઘરે બધાએ ખાઈ લીધું. મારા ખરું એક દર્શન થઈ ગયા એટલે મને એટલો આનંદ થઈ ગયો છે કે એવો આનંદ મારે કોઈ આ જિંદગીમાં મળ્યો નથી મને. કામ પતાવીને સીધો અત્યારે આવ્યો છું અમદાવાદમાં. પેલેડિયમ મોલ છે આ પાછળ. પેલેડિયમ મોલની અંદર આજે સેમસંગમાં અમારું શૂટિંગ છે. પતાવીને પાછો જવાનું છું નડિયાદ. नितिन भाई स्टार्ट में आप लोग आओगे तो एक बैक शॉट लेना है अपने को. पहले तो अपन ये थर्ड पार्टी कर रहे हैं ना. यस, एक पार्ट કરવો પડે છે. જેલ જેવું છે પણ આપણે એટલીસ્ટ વાળમાં ઇફેક્ટ ના થાય. બસ ફાઇનલી આપણે તૈયાર થઈ ગયા છીએ અને આપણી સેમસંગની ટીમ છે. આ બેકગ્રાઉન્ડમાં યુ કેન સી. થેન્ક ગોડ ફોરમ કે એના લીધે મેકઅપનું કામ અમારું થઈ ગયું. થેન્ક યુ ફોરમ. પહેલા આપણે ફર્સ્ટ પાર્ટ કરીએ છીએ, દેન આપણે સેકન્ડ કરીશું, દેન થર્ડ. 3 પાર્ટમાં ડિવાઈડ કરીશું. ભાઈ સેમસંગનું તમે શૂટ કરો એટલે આવી સ્ક્રિપ્ટ આવે ને स्क्रिप्ट वाइज તમારે જવાનું હોય છે. हमारे भाई ये वाराणसी से बिलोंग करते हैं. बस यहाँ सैमसंग में जॉब कर रहा हूँ. सैमसंग और एक सपना था आपसे मिलने का. आपका रील देख के, आपका जो काम है वो देख के इतना ज़्यादा अच्छा लगा. और मेरा एक सपना था कि मैं गुजरात जाऊँ और आपसे मिलूँ. और वो सपना आज पूरा हो गया. क्या बात है. थैंक यू मेरे भाई, थैंक यू સો મચ. ખરેખર બહુ જ મતલબ ખુશી છે કે હું આજે તમને મળી. આમ કહેવાય ને એક ડ્રીમ કમ્સ ટ્રુ એવું છે. અને ખરેખર થેન્ક યુ સો મચ કે તમે જે કરો છો ને દરેક માણસ નથી કરી શકતો. ભાઈ અમે બધા રેડી છીએ. અમને બહાર તો કાઢો, તમે બહાર જ નથી કાઢતા અમને. તો અત્યારે શૂટ ચાલુ છે સેમસંગનું Z Fold 7નું. સેમસંગ ગેલેક્સી Z Fold 7
अहमदाबाद पैलेडियम मॉल में अभी हमारा शूटिंग चालू है। सैमसंग में हूँ अभी और बहुत टाइम बाद सैमसंग में आया हूँ शूट करने के लिए। तो अभी અત્યારે મોટો ઇશ્યુ એ થઈ ગયો છે કે અત્યારે વાગ્યા છે 3, અમારે 5 વાગે નડિયાદમાં સ્લેબનું કામ ચાલુ હતું, એટલે टाइम पर पहुंची जाए तो सारू। जल्दी जल्दी यहाँ शूट पताविए। अभी क्या करना पड़ेगा? अभी एक क्लचर या तो पर्स, दोनों चीज़ें रखनी है और उसमें से बोलना है कि क्लचर अच्छा लगेगा या पर्स अच्छा लगेगा, तो उसके अकॉर्डिंग जेमिनाई जो है आपको आंसर करेगा। देखा, सैमसंग में इतने बेहतरीन एम्प्लॉय है, क्या बोलूँ मैं यार। थैंक यू सो मच एवरीवन, लव यू। ભાઈ સેમસંગમાં આપણે સરસ મજાની એડ કરી। હવે અહીંયાથી સીધો જઈશ નડિયાદ। લેટ થાય છે, કપડાં હવે ગાડીમાં બદલાય તો ઠીક છે, નકર સીધા આપણે પહોંચીએ છીએ નડિયાદમાં। જય માતાજી ભાઈ। અરે ભાઈ પગે લાગમાં, પગે લાગમાં। જય જય માતાજી। આવો આવો, કેમ છો? મજામાં ભાઈઓ? જય માતાજી બેન, મજામાં? આજે સ્લેબનું કામ છે, કેમ રહેશે? ભરી નાખીએ ને ભાઈ। અમારા પાયલ બેનને આજે મળી ગયો છું ને આજે અમારું સ્લેબનું કામ છે, એટલે મસ્ત સ્લેબનું કામ કરીએ। ભાઈ લીફ બીફ તો ગોઠવી જ નથી, ક્યાં છે ભાઈ લીફ લેવું નહીં? જે હોય માતાજીનું નામ લઈ ચાલુ તો મારી જવાય। બોલો અંબે। ભાઈ અમારો મોટો એક ઇશ્યુ એ થઈ ગયો છે કે અમને લિફ્ટ નથી મળી, જે લિફ્ટ ઉપર ચડીને પ્રોપર સ્પીડમાં કામ કરે નથી મળી, એટલે હવે અમારે મેન્યુઅલી માલ સામાન છે ઉપર પહોંચાડવો પડશે। જે કામ 2 કલાકમાં થવાનું હતું એ કામને લાગશે ઓલમોસ્ટ 5 કલાક, પણ મહેનત કરશું। અને આ જે સ્લેબનું કામ પાયલનું નડિયાદમાં આપણે કરી રહ્યા છે, એટલે ફટાફટ કામની શરૂઆત કરીએ। અહીંયા સંતરામ મંદિરની ઓલી દહીંપુરી, ઓલી દાળપુરી એ અત્યારે મળે કે ના? તે દિવસે સવારે તો ખાધી હતી મેં। સંતરામ મંદિરની સામે એક્ઝેક્ટ દાળપુરી ખાધી હતી। જ્યોતિ અહીંયા ઘણી બધી છે, પણ તમે જે જ્યોતિનું ખાવ ને તમને બેસ્ટ જ મળશે। ખાસ જાજો દાળપુરી ખાજો। અત્યારે મંગાવવાની ટ્રાય કરી પણ બંધ થઈ યાર। કયું ગામ તમારું? આકલાવ। આકલાવથી સતીશભાઈ આવ્યા છે, એ પણ પોતે વિડીયોઝ બનાવે છે। એમનો ડાયલોગ છે કયો? ગવી ખાવા બનાવ્યું કે ના બનાવ્યું તે આજે શું બનાવ્યું? ખીચડી કે પછી ખજૂરભાઈ તેલમાં પેલા ભજીયા બનાવ્યા મેથીના? ફોટો પાડો છે? હાલો ભાઈ, સતીશભાઈ લાગે છે મારી યારે। જે કામ 10 મિનિટમાં થવું છે એ કામને અત્યારે ઓલમોસ્ટ 1 કલાક થઈ ગયો છે। લોચો મોટા મોટો એ થઈ ગયો છે કે લિફ્ટ લાવવાના હતા, લિફ્ટ મળી નહીં, અને બીજું કે અમારે મેન્યુઅલી કામ કરવું પડે છે। મેન્યુઅલી કામ કરવામાં એટલી બધી વધારે તકલીફ પડી રહી છે। બીજું ખાસ છે કે આ તમે જેટલા જો હાઈ ટેન્શન તાર છે, હેવી તાર છે, કદાચ તમે એને અડો તો ચોંટી પણ જવાય, એટલે એ ધ્યાનમાં રાખીને બચતા કામ કરીએ છીએ, મેન્યુઅલી કામ કરીએ છીએ। આ જે ટીમ છે આખી રાતના 3 વાગ્યા સુધી કામ કરશે, ત્યારે આ સ્લેબ ભરાઈને ઊભો થશે। કારણ કે જ્યારે તમે મેન્યુઅલી કામ કરતા હો ત્યારે તકલીફ ખૂબ જ પડે છે। દિલીપભાઈ અહીંયા આ માણસને તમને મળાવું। દિલીપભાઈ નામ છે। આજે 108 એમ્બ્યુલન્સમાં ભાઈને બોલાવ્યો તો હાથ બતાવો ભાઈ। પાટિયા કાપતા ગ્રાઇન્ડર હાથમાં વાગી ગયું, 108ની એમ્બ્યુલન્સ બોલાવી લઈ ગયા અને પ્રોપર ડોક્ટરી સારવાર બાદ ફરી પાછા કામે લાગી ગયા છે। એમપીના છે, પાછા મધ્યપ્રદેશથી આવ્યા છો ભાઈ। ખાસ મળવાનું કારણ એ માટે છે કારણ કે લોકો કામ કરતા આ બધી મેમરી છે, અને મેમરી ઓલવેઝ લોકોના મગજમાં હોવી જોઈએ કે ભાઈ આપણે આ કામ કરતા હતા, હાથમાં ગ્રાઇન્ડર વાગી ગયું હતું। ભાઈ નડિયાદમાં આવો ને જય મહારાજ બોલો નહીં ને તો ભાઈ વાત પૂરી હો। જય મહારાજ। મોટામાં મોટું ડિફિકલ્ટ અહીંયા કામ એ છે કે અહીંયા ઊભું રહેવું। સીધો સેમસંગના શૂટમાંથી આવ્યો, આ ચપ્પલ જોવો મારા તમે, હું મારો પગ અહીંયા મૂકું આમ, અને જો આમ થઈ જાય છે, પછી આમ કરું તો આમ થઈ જાય, એટલે ડિફિકલ્ટ છે આ પગની। આવું જમીને આવું ખાલી અડધી કલાક હું જમીને આવું। હવે ભાઈ હું જમીને આવું ખાલી 5 મિનિટ। આ પગ જો સિમેન્ટવાળા પગ હોય ને એટલે મોટો ઇશ્યુ એ હોય કે ભાઈ તમારા પગ તતડી જાય અને પગમાં લોચા થવાના ચાન્સીસ વધારે રહી। એટલે હવે અત્યારે પહેલાં પગ ધોઈ નાખીએ, કપડાં બદલી નાખીએ, અને આ ઓહો કમર થોડીક દુખવા મળી। ગિરનાર હોટલ છે, મોસ્ટલી ટાઈમ ગિરનાર હોટલમાં હું આવું છું જ્યારે ધર્મજ સાઈડ કે આ જે આણંદ સાઈડ ઘર બનાવતો હોય ત્યારે આ જગ્યા પર જમવા આવું છું। જમીન કપડાં બદલી અને પછી પાછા આગળ નીકળશું। પહેલાં જમી લઈએ આપણે। સવારે સિણદઈથી સાંજે અમદાવાદ પેલેડિયમ મોલ, સાંજે લેટ આવ્યા અને સ્લેબ ભર્યો। રાતના વાગ્યા છે અત્યારે 11:15। જમીન પાછો કાલે સાંજે 6 વાગે રાજુલામાં ઇવેન્ટ છે મારી, એક રેસ્ટોરન્ટનું ઓપનિંગ છે, બહુ સરસ મજાની રેસ્ટોરન્ટ છે, અમારા ગોપાલભાઈ છે એમના શાળાની। આજ માટે આટલું છે, મળીએ છીએ આપણે। જય માતાજી, જય શ્રી કૃષ્ણ। તું કંઈ બોલવાનો? ગુડ નાઇટ।